ગુજરાતમાં રાજકીય ગરમાવો અરવિંદ કેજરીવાલની જનસભાઓ રોકવા મુદ્દે ગોપાલ ઇટાલિયાના સરકાર પર પ્રહાર, વિપક્ષનો અવાજ રૂંધવાનો લગાવ્યો આરોપ. ગુજરાતમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે, જેમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ ઇટાલિયાએ અરવિંદ કેજરીવાલની સભાઓને રોકવા મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો પક્ષના રાષ્ટ્રીય સંયોજક ગુજરાતની જનતા સાથે સંવાદ કરવા માંગતા હોય તો સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને તેનાથી શા માટે મુશ્કેલી થઈ રહી છે. વિપક્ષી નેતાએ આરોપ લગાવ્યો છે કે પ્રશાસન દ્વારા સભાઓની મંજૂરી રદ કરવી એ વિરોધ પક્ષનો અવાજ રૂંધવાનો પ્રયાસ છે. ગોપાલ ઇટાલિયાએ રાજ્યમાં છેલ્લા 3 દાયકાથી ચાલી રહેલ શાસન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો સરકારે છેલ્લા 30 વર્ષમાં ખરેખર લોકહિતના અને પ્રજાલક્ષી કાર્યો કર્યા હોત તો આજે તેમને વિરોધ પક્ષની સભાઓ અટકાવવાની જરૂર ન પડત. તેમણે વધુમાં ઉમેર્યું કે ભ્રષ્ટાચાર અને અસામાજિક તત્વોના પ્રભાવને બદલે જો વિકાસલક્ષી રાજનીતિ પર ધ્યાન આપવામાં આવ્યું હોત તો શાસક પક્ષે આ પ્રકારે ભયભીત થવું પડ્યું ન હોત. આ નિવેદન દ્વારા તેમણે રાજ્ય સરકારની કામગીરી સામે નૈતિક સવાલો ખડા કર્યા છે. આ નિવેદન બાદ આગામી દિવસોમાં ગુજરાતનું રાજકીય વાતાવરણ વધુ ઉગ્ર બનવાના સંકેતો મળી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા મુદ્દાને જનતા વચ્ચે લઈ જવાની અને લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે આંદોલનાત્મક અભિગમ અપનાવવાની તૈયારીઓ દર્શાવવામાં આવી છે. આ ગજગ્રાહ વચ્ચે સામાન્ય નાગરિકોમાં પણ સત્તાધારી અને વિપક્ષી દળોના દાવાઓ અંગે તીવ્ર ચર્ચા જાગી છે, જે આગામી સમયમાં નવા રાજકીય સમીકરણો તરફ ઇશારો કરે છે. દુઃખની બાબત એ છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવે અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ગુજરાતની જનતાને સંબોધિત કરે તો એમાં ભાજપના પેટમાં કેમ તેલ રેડાય છે? ભાજપને શું તકલીફ પડે છે? 30 વર્ષથી સરકાર છે. જો સારા રોડ બનાવ્યા હોત, જો સારી શાળા બનાવી હોત, દવાખાના બનાવ્યા હોત, ધક્કા ન ખાવા પડે એવી રીતે લોકોનું કામ થઈ જાય એવી વ્યવસ્થા ઊભી કરી હોત, ભ્રષ્ટાચાર કાબૂમાં કર્યો હોત તો આજે આમ આદમી પાર્ટીની સભાઓ કેન્સલ કરાવવા માટે ગુંડા ન મોકલવા પડે. ભાજપે અમારી સભાઓમાં ગુંડા મોકલવા પડે, અમારી સભા કેન્સલ કરાવવા ગુંડાઓ મોકલવા પડે, દર્શાવે છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે ખૂબ મજબૂતીથી ઉભરી આવવાની છે. એનો અંદાજ ભાજપને આવી ગયો છે. ભાજપ ગમે તેટલા રોકવાના પ્રયત્નો કરે, અમારા અનેક કાર્યકર્તાઓ પર એફઆઈઆર કરી અને રોકવાની કોશિશ કરી છે. અમારા માનની રાજુભાઈ કરપડા, માનની પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર સહિતના અનેક આગેવાનો આજે પણ જેલમાં છે. અમારા કાર્યકર્તાઓને રોકવાની કોશિશ થઈ, છતાં અમે ન રોકાયા. તો અમારા કાર્યક્રમોની અંદર હુમલાઓ કરાવવાની ઘટના બની, છતાં અમે ન રોકાયા. તો હવે અમારા કાર્યક્રમ જ બંધ કરી દેવાની ભાજપે જે કોશિશ કરી છે એની સામે આમ આદમી પાર્ટી બિલકુલ ડર્યા વગર પૂરી તાકાતથી, પૂરા જોશથી લડશે. અને આજે અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ પૂરા જોશથી અને વટથી ત્યાં સાણંદ બાવળા રોડ ઉપર કરવામાં આવશે.